નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ મોલ એગ્રો સેન્ટર માણાવદર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બોડકા ગામમાં આવ્યા છીએ, જ્યાં ભાઈએ સંકલ્પ કપાનું પ્લોટિંગ વાવી ગયેલું હતું અને સંકલ્પ કપા અત્યારે સારામાં સારો ઘેરો છે, જ્યાં આપણે કોઈ દિવસ આવેલું ફ્લાવરિંગ ને કોઈ દિવસ નહીં જોયું હોય ને સારામાં સારું સંકલ્પ કપા બધે જ જોયો, ત્યાં લીલો સમ છે અને સારામાં સારું રિઝલ્ટ છે, બધે જ તમે જોઈ શકો છો। આ બધું રિઝલ્ટ તમે જોઈ શકો છો સારામાં સારું, અને ઘેરો તમે જોઈ શકો છો ફ્લાવરિંગ કેવું બંધાણું છે, જે છોડ ઉથમાં પડી ગયા છે અને સારામાં સારું રિઝલ્ટ છે। તો આ ભાઈ પાસે થોડી ઘણી માહિતી લઈએ, જે આપણે આવતારા સમયમાં વાવવું હોય, જો કપાસ ગઈ સાલે વાવવું હોય તો કયો હોવાય ને ઝીંડવા તમે જોઈ શકો છો ઉપરથી નીચે સુધી મોટા ઝીંડવા, બહુ મોટે ઝીંડવા કપાસ છે। તો તમારું નામ જણાવશો ભાઈ? મારું નામ રાઠોડ અશ્વિન રવજીભાઈ, ગામ બોડકા સ્વામીના, મોબાઈલ નંબર 63 53 89 0464। આ બિયારણ બહુ સારું આવે છે। તો આ સંકલ્પ કપાનું બિયારણ તમને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું છે। અને ફ્લાવરિંગમાં બહુ સારું છે ને આની પહેલા તમે ફેન્ટોલ ને એરોજેટ મારી ગયેલ છે, તો તમને રિઝલ્ટ કેવું મળ્યું? એવું છે, આમ કાયદેસર રીતના ઝીંડવા બંધાઈ ગયા છે અને સાપકા લાગી ગયા। અને આ સંકલ્પ કપા ને આવતા સમયમાં ભાઈઓ, જે ખેડૂત ભાઈઓ પરેશાન હોય કે આવનારા સમય મારે ઉત્પાદન સારું કરવું, તો કયો કપા હોવાય? સંકલ્પ જ હોય, સંકલ્પ કપા ને તમે આ સાલે જ વાવ્યો કે ગઈ સાલે પણ હતો? આ સાલે વાવ્યો અને તમને રિઝલ્ટ કેવું મળ્યું? સારામાં સારું રિઝલ્ટ। તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ, તમારી સામે જ રિઝલ્ટ છે કે આ ફ્લાવરિંગ તમે જોઈ શકો છો, અને ખેડૂત ભાઈ પણ બહુ ખુશ છે। આ તમે જોઈ શકો છો ઝીંડવા, આપણે આવો કોઈ દિવસ કપા જોયો જ નથી ઘેરા, જ્યાં પણ સંકલ્પ કપા જોઉં ને, મારે તો આખો દિવસનું આવું જ કામ હોય, પણ જ્યાં સંકલ્પ કપા જોઉં ને એ આવી ક્યાંય વેરાયટી મેં જોઈ જ નથી। આમ જો તમે છોડવા આખા નમી જાય, મોટા મોટા ઝીંડવા છે। અને આ ભાઈ, આપણે અત્યારે મેં આ કપાસનો ઘેરો જોયો, હું ખુશ થઈ ગયો બહુ, જે બધા જ આપણે સંકલ્પ કપાસના ઘેરા જોઈએ ને ત્યાં લીલા નાઘેર છે અને રિઝલ્ટ પણ બહુ સારામાં સારા છે। તમે જોઈ શકો છો તમારી સામે જ છે ફ્લાવરિંગ, બધો જ કપાસ રિઝલ્ટ તમે જોઈ શકો છો, અને ફ્લાવરિંગ પણ તમે જોઈ શકો છો કે હેઠે આ ડાયરું નમી ગયું છે, ને આ ડાયરુંને ઉપાડવા જઈએ ત્યાં ફ્લાવરિંગ તમે જો, ખાલી ફ્લાવરિંગ જોવો તમે આમ જોઈ શકો છો, આ હેઠે ડાયરું નમી ગયું, એટલા માટે એટલો કપાસનો ફ્લાવરિંગ આપણે જે સંકલ્પ કપામાં જોઈ રહ્યા છે ને, એવું આપણે ક્યાંય નથી જોયું। આ તમે જોઈ શકો છો કે નમી ગયો આખો કપાને હેઠેથી, તમે ઝીંડવા ઉપર સુધી જોઈ શકો છો। તો ભાઈ આવનારા સમયમાં આપણે સંકલ્પ કપા વાવવું હોય બધા ખેડૂત ભાઈ તો વાવી શકીએ, અને ઉત્પાદન બહુ સારું થાય છે, વજનવાળા ઝીંડવા છે। તો તમે ઘણા કપાસ જોયા છે સંકલ્પ વિનાના બીજા, તો આવા સંકલ્પ કપા જેવો ઘેરો તમને જોવા મળે નથી? આવા કપા જેવો ગામમાં પણ નથી ભાઈ, આવા ગામમાં પણ નથી। અને તમે જોઈ શકો છો કે રિઝલ્ટ સારામાં સારું છે। આમ તમે ઘૂર ફ્લાવરિંગ તમે જોઈ શકો છો, ડાયરું નમી ગયું આખું, આ કપાસને ઉપાડ્યા જાય તો તમે જોઈ શકો છો, એકવાર ફ્લાવરિંગ જોવો તમે ભાઈ। આવો કપા, જે સંકલ્પ કપાની આપણે વેરાયટી જોઈએ ને, એવી કપાની વેરાયટી ક્યાંય છે જ નહીં। અને તમે કૃષિ મોલ સાથે કેટલા ટાઈમ થયા જોડાયેલા છો? કૃષિ મોલ સાથે 3 વર્ષ ત્યાં જેવું થયું હોય છે જોડાઈ ગયેલા છે। હા, ને આ સંકલ્પ કપાની વેરાયટી તમે ત્યાંથી જ લઈ ગયા? પહેલેથી લઈએ, 3 વર્ષ ત્યાં ત્યાંથી લઈએ, પણ આ કપા જેવું એક વર્ષ કપા નથી થયો ભાઈ। આ કપા જેવું તમે આવનારા સમયમાં વાવવું હોય તો કયો કપા વાવવો? સંકલ્પ જ વાવવાનો, સંકલ્પ જ વાવવાનો। તો તમે પણ ખુશ છો આ વખતે? બહુ ખુશ છે। તો તમે જોઈ શકો છો ફ્લાવરિંગ, આનું ફ્લાવરિંગ અને આની આખી બાંધો છે એ જ અલગ પ્રકારનો છે। અને તમે જોઈ શકો છો કે આ બધું જ ફ્લાવરિંગ, આપણે આવો કપા જોયો જ નથી, જે બધું જ ફ્લાવરિંગ આવી જ રીતના છે, આ એક ઠેકાણે નહીં, બાકી બધો જ કપા તમે જોવો કે નમી ગયો આખો, અને આવું ફ્લાવરિંગ જોઈ શકો છો તમે, નમી ગયેલ છે આખો કપાસ, અને સારામાં સારું બહુ રિઝલ્ટ છે સંકલ્પ કપાસ। મેં બધે જ વેરાયટી જોઈ, પણ સંકલ્પ જેવી ક્યાંય વેરાયટી નથી, ને સારામાં સારું રિઝલ્ટ છે। તો તમારો બધાનો, ખેડૂત ભાઈનો ખૂબ ખૂબ આભાર।